ખબર છે હું 3-4માં ભણું છું. આ વાર્તા તમને ખૂબ ગમશે. વાર્તાનું નામ છે સોનાના મોતી આપવાવાળી ચકલી. એક ચકલી હતી, તે ખૂબ ગાતી હતી. તેના મોંમાંથી સોનાના મોતી પડતા હતા. ત્યારે તેટલામાં એક શિકારી આવ્યો. તેણે ચકલીને લઈ લીધી અને એને રાજાને આપી દીધી. રાજાએ એને લઈ લીધી અને એને પૈસા આપ્યા. પછી રાજાએ રાણીને ચકલી આપી દીધી. પછી રાણી એને પિંજરામાં પૂરીને ખૂબ ખાવા પાણી બધું જ આપતી હતી, પણ ચકલી કશું જ ખાતી ન હતી, પીતી ન હતી ને ગાતી ન હતી. તેને થયું કે હું આ ચકલીને ઉડાવી દઈશ તો જ મને સુકૂન મળશે. તો એને ચકલીને ઉડાવી દીધી અને એ ચકલી પાછી જંગલમાં જતી રહી અને પછી પાછી ગીત ગાવા લાગી. એમના મોંમાંથી પાછા સોનાના મોતી પડવા લાગ્યા. આ વાર્તામાંથી એ શીખ મળે છે કે કોઈને કેર કરવું જોઈએ નહીં.